વાત કરીએ નવસારીમાં ગેરકાયદે ખનન અંગે તંત્રની કડક કાર્યવાહીની। નવસારીના આડમપોર ગામે ચાલી રહેલા ગેરકાયદેસર માટી અને રેતીના ખનન કૌભાંડ મામલે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે। સ્થાનિક ગ્રામજનોની લાંબા સમયથી રજૂઆતો બાદ નવસારી જિલ્લા કલેક્ટરે આ સમગ્ર કૌભાંડ અંગે કડક વલણ અપનાવી ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ જારી કર્યા છે। ગેરકાયદેસર રીતે ગૌચરની જમીનમાં રેતી માટે ખનનના રેકેટનો પર્દાફાશ કરતા પ્રાંત અધિકારીની ટીમે ખુલાસો કર્યો છે કે 2 કરોડના 10 વાહનો અને જેસીબી મશીન તેમજ પોલેન્ડ મશીનો જપ્ત કરવામાં આવ્યા છે। સ્થાનિક સરપંચ દ્વારા સ્થાનિક તંત્ર અને ખાણ ખનિજ વિભાગને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં પણ કાર્યવાહી ન થતાં મુખ્યમંત્રીને ફરિયાદ કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને દરોડા પાડ્યા હતા, જેમાં મોટા રેકેટનો ખુલાસો થયો છે। વિભાગની આરઓ ડાયરીમાં જીપીએસ કોઓર્ડિનેટ ને બધું નાખતા ચકાસતા એ ખરેખર જ્યાં જગ્યાએ ખોદકામ ચાલતું હતું એ બ્લોક નંબર 659 સરકારી ગૌચરણ તરીકે ચાલતી જમીનની અંદર ખોદકામ ચાલતું હોવાથી તમામ કામગીરીને ત્યાં બંધ કરવામાં આવેલ હતી। જે પણ વાહનો ત્યાં સ્થળ પર મળી આવ્યા હતા તેમને સીઝ કરવામાં આવેલ હતા। ગૌચરની જમીન પર મંજૂરી વિના ધમધમતા આ ગેરકાયદેસર ખનનને કારણે ભૂમાફિયાઓ અને સંડોવાયેલા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ભૂમાફિયાઓ દ્વારા ગૌચરની જમીનમાં મોટા પાયે વૃક્ષોનું નિકંદન પણ કરી નાખવામાં આવ્યું, તેમજ 30 ફૂટ ઊંડો 100 ચોરસ મીટરનો પટ્ટો ગૌચરમાં કરવામાં આવ્યો છે, જેમાંથી મોટા પાયે રેતી અને માટી ખનન કરવામાં આવ્યું છે। રેતીની લીઝ ધારકોએ ધીરે ધીરે અમારું ગૌચરમાં માટી ખનન કર્યું છે અને જંગલોનું નુકસાન કર્યું છે। જે બાબતે અમે કલેક્ટરશ્રીને ફરિયાદ કરેલી હતી તે બાબતે કાર્યવાહી થઈ છે અને હાલ અત્યારે કામ અટકાવેલ છે। તો ગ્રામજનોની માંગણી છે કે ભાઈ કાયમી ધોરણે આ લીઝ રદ થાય।